કેમ છો? બીજા ચેપ્ટર બહુપદીમાં એમસીક્યુમાં તકલીફ આવે છે. એ શૂન્યના અમુક શબ્દ નથી સમજાતા, ટેન્શન ન લ્યો, અહીંયા આવી જાવ. જો મેં બે શબ્દ લખ્યા છે, શૂન્ય વિરોધી અને બીજો શબ્દ લખ્યો છે શૂન્ય વ્યસ્ત. વિરોધીનો મિનિંગ શું થયો? એક શૂન્ય આલ્ફા હોય તો બીજું શૂન્ય કયું હોય? માઇનસ આલ્ફા. જો આનો હું સરવાળો કરું તો જવાબ 0 આવે. તો એનો મિનિંગ એવો થયો કે સરવાળો 0 આવ્યો તો સરવાળાનું સૂત્ર શું આવે? માઇનસ બી ના છેદમાં એ બરાબર 0. ડાયરેક્ટ સૂત્ર મૂકો, વિરોધી શૂન્ય કે એટલે માઇનસ બી ના છેદમાં એ બરાબર 0 મૂકી દો. હવે એમ કે શૂન્ય વ્યસ્ત છે. વ્યસ્તનો મિનિંગ શું થાય? એક શૂન્ય આલ્ફા હોય તો બીજું કયું હોય? 1 આલ્ફા. ભાગાકાર, જો આ બેનો ગુણાકાર કરું તો જવાબ કેટલો આવે? 1 ગુણાકાર. તો શૂન્યના ગુણાકારનું સૂત્ર શું છે? સી ના છેદમાં એ બરાબર 1. જો વિરોધી કહે તો માઇનસ બી ના છેદમાં એ બરાબર 0. શૂન્ય વ્યસ્ત કહે તો સી ના છેદમાં એ બરાબર 1. આવા જ વિડીયો જોવા માટે અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને બેલ આઇકન દબાવવાનું ભૂલાય નહીં.